લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1ના અધિકારીઓ દ્વારા વડીલોના વંદન નામનું એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1ના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઓફિસર ઓફ એલ્ડરલી સિટીઝન કેર એટલી વડીલો માટેના સ્પેશિયલ ઓફિસર શ્રીમતી ઉષા શાહના નેતૃત્વ હેઠળ અને 3232B1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશ અગ્રવાલ, ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ગિરવાણ મહેતા, સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જીતેન્દ્ર બી રાવ અને લાયન્સ શ્રી વિપુલ દવેની હાજરીમાં 600થી વધારે વડીલોની ખાસ વંદન, એન્ટરટેનમેન્ટ અને પુરસ્કાર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબમાં ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1માં કેર ફોર સિનિયર સિટીઝનનું કામ કરી રહી છું અને આજે અમે એક મેળાવડો યોજ્યો છે વૃદ્ધોનો. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને આજે એક દિવસની ખુશી આપી શકું એવો મારો નમ્ર પ્રયાસ છે. ત્યારથી આપણે બસની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન ગોઠવ્યું છે, બસમાં આવવા જવાની વ્યવસ્થા ગોઠવી અને એમને કેશ કવર પણ આજે આપણે આપીએ છીએ અને સાથે સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું લંચ, હાઈ ટી અને સાંજના જમવાનું અને પછી વિદાય. બસ આજના દિવસની મારી એક જ અભિલાષા છે કે એમના મોઢા પર હંમેશા સ્મિત જળવાઈ રહે. આ લોકો સમાજનો ભાર નથી, એને તો આપણને સમાજને એક આધાર આપ્યો છે, પણ અત્યારના લોકો એને સમાજનો ભાર ગણી રહ્યા છે. જે વિશે બસ સમાજમાં એક માન્યતા જે પ્રચલિત છે એના માટેનો આજે નમ્ર પ્રયાસ છે કે આ લોકો આવું ના વિચારે અને એમના દીકરા દીકરીઓ વહુઓ એમને તરછોડે નહીં અને પોતાના ઘરમાં સ્થાન આપે. અગ્રવાલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ 3232B1 લાયન્સ ઇન્ટરનેશનલ. મિત્રો, અમારી આ એક સેવાકીય સંસ્થા છે અને આ સંસ્થામાં આ વર્ષનું મારું સ્લોગન છે કે સર્વિસ લાઇક એ ડાયમંડ. સેવા કેવી કરવાની કે સેવા હીરા જેવી કરવાની, કે અણમોલ હોય, કિંમતી હોય અને લોકો એના વખાણ કરે એવી સેવા કરવાની હોય. તો આજે આ મારા સૂત્રને ઉદાહરણરૂપ આજે ઉષાબેને અહીંયા વડીલોને વંદન સુંદર કાર્યક્રમનું એક આયોજન કર્યું છે. મિત્રો, જે લોકો દીકરાઓ પોતાના મા બાપને રાખતા નથી અને તરછોડી મૂકે છે એવા મા બાપને આજે અહીંયા બોલાવી સુંદર એમના માટે એન્ટરટેનમેન્ટનો પ્રોગ્રામ, જમવાનો પ્રોગ્રામ, બીજા અનેક સવારથી સાંજ સુધી સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું છે. એ બદલ ઉષાબેનને, એમના પરિવારને આજે હું ખૂબ વંદન કરું છું અને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે આટલું સુંદર સેવાનું કાર્ય કર્યું છે અને વર્ષોના વર્ષો સુધી આવું સેવાનું કાર્ય કરે એવી પ્રભુ એમને શક્તિ આપે.